અત્યારે છે ને જો વાગી ગયા છે બપોરના 2:30 અને બેનના ઘરે અમે જમીન થોડીક વાર બેઠા, સોડા પીધી અને પછી નીકળી ગયા છીએ. અને અત્યારે અમે જવી છીએ મારા મામાના ઘરે અને તડકો એટલો છે કે વાત જવા દો. પણ આમને છે ને અમારે ખરો બપોર જ લેવો, ઘડી કે પોરો ના ખાવો. હા કેમ કે કામ શરૂ કરવાનું તમને બધાને ખબર છે કે ફ્લેટે કામ શરૂ કરવાનું છે. હવે દિવસ થોડા છે ને કામ જાજુ છે એટલે તડકો ન હોય ને લેવો પડે એવો છે કે અમે 2 દિવસમાં અમારું કામ પૂરું થઈ જાય ને તો ફ્લેટનું કામ ફટોફટ ચાલુ થઈ જાય. તો અત્યારે છે ને જવાનું હતું મારા મમ્મીના ઘરે, તો અહીંયા તો જશું જ તે. પણ પહેલાં છે ને અમારે પીવું છે પાણી. એ તે પાણી બોટલ તો બધે મળે જ છે, પણ મને છે ને બોટલમાં જે ફિલ્ટરનું પાણી આવે ને ભાવતું નથી. અને મારા મામા ત્યાં ઠંડુ ફ્રીજમાંથી પાણી પીવી, પછી ત્યાંથી આગળ મારા મમ્મીને ગામ છે તો ત્યાં જવાનું છે. પણ ત્યાં જશું ને તો મારા મમ્મીને ત્યાં ઘરે ઓલરેડી ફિલ્ટર છે અને મને ફિલ્ટરનું પાણી ભાવતું નથી એવું થાય છે. તો મામાને ઘરે આપણે ધરાઈને પાણી પી લેવી, પછી ફિલ્ટરનું પાણી મારા મમ્મીને અહીંયા મને ભાવતું જ નથી. પણ હવે જે આપણે એકાદ ટક રોકાવીએ પીવું તો પડશે. તો હવે જાવી છી મારા મામાને ડેલું, હવે જાવી આપણે અંદર. ખરો તડકાના મહેમાન આવ્યા છે. હા તો અમે છે ને મામાના ઘરે ચા પાણી કરી અને થોડીક વાર આરામ કર્યો, બહુ તડકો હતો એટલે. અને પછી ત્યાંથી નીકળી ગયા છીએ અને હવે જવી હતી મારી મમ્મીની ત્યાં. અને અહીંયા મારા મમ્મીનો ફોન આવ્યો હતો તો એ કે બપોર તમે અહીંયા જમવામાં દાળ ભાત ખાતા હોય એટલે એ કે અત્યારે છે ને શાક, બટેકાનું શાક ને રોટલી રસ ને એવું બનાવી નાખું. પછી કે કાલ બપોર જે તમારે જમવો એ બનાવી દઈશું એમ. તેમના જમાયો ઓર્ડર આપ્યો કે રસ નહીં લાવો તો હાલશે પણ દાળ ભાત બનાવો. પછી મેં ફોન કરીને કીધું હવે દાળ ભાત શાક રોટલી બનાવે છે અને અમે પહોંચવા આવ્યા છીએ. હવે 1 કિલોમીટર દૂર છે. હવે જઈએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો સાંજે છે ને અમે પહોંચી ગયા હતા મારા મમ્મીને એમના ઘરે. અને અહીંયા આવ્યા હતા મમ્મીએ દાળ ભાત, બટેકાનું શાક, રોટલી રસ બધું તૈયાર રાખ્યું હતું. તો આવીને અમે જમી લીધું. જમીન પછી મારા ભાઈ અને જયદીપ એ બધા બહાર ગયા હતા, તો એ સાંજે મોડા આવ્યા હતા. અને અમે પછી છે ને મા દીકરી હુતા વાતું ને એવું કરતા હતા. અને પછી અમે સુઈ ગયા હતા બિચારે, આવી અમને કંઈ ખબર નહોતી. અને અત્યારમાં છે ને પાછો વ્લોગ આપણે શરૂ કરી દીધો છે. તો અત્યારે અમે છીએ મારા મમ્મીના ઘરે અને હવે અમારે જવાનું છે આદરોડા, મારા મોટા પપ્પા મારા બાપુજીના ન્યા. અને મેન મારું પિયર જ્યાં છે ન્યા. એ તમે છે ને Q&Aનો વિડીયો જેને ના જોયો એને જોઈ લેજો, એટલે બધું થોડુંક સમજાઈ જશે. આમાં કદાચ ના સમજાય તો આ છે મારા મમ્મીનું ઘર છે, બરાબર. અને અહીંયા છે ને એમને થોડીક ખંકડાઈશ છે, જગ્યા ઓછી હતી, આગળ ફળિયું ને એવું કાંઈ જાજુ છે ને એ રીતનું છે. અને વિરમગામ એમને રો હાઉસ લીધું છે ને ઘણું મોટું છે, પણ અહીંયા છે ને અત્યારે કંઈ જરૂર હોય નહીં. એટલે મારા મમ્મીને એમને અહીંયા ખેતરનું ને બધું કામ પતી જાય ને ત્યારે વિરમગામ જાય અને ત્યાં રોકાતા હોય. અને અત્યારે અહીં ખેતરનું ને એવું કામ ચાલુ હોય ને આવે ને તો એ ભાડે દઈને આવતા રહેશે. તો ત્યાં તો એમને રો હાઉસ ઉપર એકમાં, નીચે તે હોલ રૂમ, કિચન, પાછળ ગલેરી, ચોકડી બધું છે. અને ઉપર તે 2 રૂમ ને એ બધું છે એ રીતના છે. એ જ્યારે બનતું હતું ને ત્યારે મેં વિડીયો બનાવ્યો હતો, પણ એ જૂની ચેનલમાં હતો અને ડિલેટમાં ચેનલ મેં મારી દીધી છે એટલે તમે નહીં જોયો હોય. પણ હવે છે ને આપણે ફરીને જ્યારે જશું મારા મમ્મીની હશે ત્યારે બતાવશું. અને જેને રક્ષાબંધનનો વિડીયો જોયો હશે ને એને એ મકાન કદાચ જોઈ લીધું હશે. તો આપણે રક્ષાબંધનમાં આવ્યા હતા, તો અત્યારે આવ્યા છીએ લગભગ 8-9 મહિના જેવું થઈ ગયું. ત્યારે આવ્યા છીએ તે કાલ સાંજે આવ્યા હતા અને સવારમાં અત્યારે હવે આપણે નીકળી જવાનું છે. અને આ છે મારા મમ્મી, બરોબર ને. અને આ જો હવે અમારે જવાનું છે તો મારી મમ્મી હાડી કાઢીને મૂકી છે બી. એ કે તું લેતી જા, મને આ રીતના દરબારી કાપડની વધારે ગમે ને મારી મમ્મીને આવી થોડીક ઓછી ગમે એમ, હવે એટલા નથી પહેરતા. તો આ 2 મને કે તું છે ને લેતી જા, તેમને 2 કાઢીને મૂકી છે. હાલો હવે થેલા પેક કરવાનું છે. મમ્મી મને થેલી આપો ને તો એ પપ્પાને કપડાં ભરી દઉં. તો આપણે કપડાં પેક કરી દેવી, પછી થોડીક વાર અહીં નીકળવી. જો અત્યારે છે ને અમે આવતા રહ્યા છીએ આદરોડા આવી અને અમે જમ્યા, ચા પાણી કર્યા. અને અત્યારે મારા બેંકમાં કામ હતું તો હું ને મારા બેન 2 આવતા રહ્યા છીએ બેંકમાં. અને અમારું ગામ, મારું પિયરનું ગામ છે ને આદરોડા છે, અમદાવાદ જિલ્લાનું આદરોડા ગામ છે. અને અત્યારે અમે અહીં આવતા રહ્યા છીએ. મારે બેંકમાં KYC કરાવવાનું હતું તો આવ્યા છીએ. સામે જોશે સરકારી દવાખાનું અમારા ગામનું. અને અહીંયા મોટો હોલ છે અને અહીંયા બેંક છે. અને આ હજી હમણાં જ બનાવ્યું છે, આનું ઓપનિંગ કરવા છે ને અમિત શાહ
અને અત્યારે છે ને અમે બેંકમાં બરોબર આવ્યા તો એ ભાઈની જમવા બેઠા છે તો એ કે 10-15 મિનિટ ખમો ત્યાં એ કે જમી લેવીને પછી થઈ જાય એમ. ત્યાં સુધી આપણે એટીએમનું કામ છે તો હવે એટીએમ જોઈ લેવી ખુલ્લું છે કે બંધ. જો આદરોડા છે ને મારા બેંકમાં કામ પતી ગયું પછી આપણે ચા પાણી કરી અને પછી છે ને નીકળી ગયા હતા અને અમે 2:30 વાગ્યાના નીકળ્યા હતા. ખરો તડકો જ માથે લીધો હતો કેમ કે આજ સાંજે છે ને અમારે સુરત વહી જવાનું છે. અમે જે કામ હાટું આવ્યા હતા ને એ બેનના ઘરે પ્રસંગ હતો એટલે આવ્યા હતા અને બીજું એક કામ હતું એ હાટું આવ્યા હતા તો એ કામ જે હતું એ પૂરું થઈ ગયું છે. અને પછી 2 વાગે નીકળ્યા હતા ને તો અત્યારે અમે પહોંચી ગયા છીએ રોજિત ને વાગ્યા છે કેટલા 6 વાગી ગયા 6 વાગ્યા છે કેમ કે અહીંથી અમારે 100-110 કિલોમીટર જેટલું દૂર થઈ જતું હશે. અને ત્યાંથી છે ને હું ડ્રેસ પહેરીને આવી હતી કેમ કે બહુ આવવાનું લાંબુ થઈ જાય અને પછી ફાસ્ટ ગાડી હાંકે ને હાડીમાં પછી ફાયું હોય ના ફાયું હોય એટલે ડ્રેસ પહેરીને આવી હતી ને અત્યારે અમે છીએ અમારા ખેતર ઓયડીએ ત્યાં હું હાડી પહેરવા આવી હતી. તો આ તમે આગળના વિડીયોમાં અમારું કૂવન બધું જોયું હશે. આ છે અમારી વાડી. આઈન પા અમારા જીજીની ખેતર છે, આઈન પા અમારું છે, પછી પા ઓલ પા અમારું ખેતર છે એ રીતના છે. અને આ અહીં રહેવાના છે ખેતી કરવા. શું વાવશો બાવળિયા? તો અત્યારે શું વાવવું છે? કપાસ. અમે છે ને મસ્ત કૂવામાંથી પહેલાં પાણી કાઢ્યું અને એટલું મસ્ત ઠંડુ પાણી હતું તો હાથ પગ ધોયા અને બોટલમાં ભર્યું ને પીધું ને એવું કર્યું. હવે જવું છે ઘરે જાવીને પછી સાંજે સુરતની બસ છે, સાંજે સુરત ભેગા થઈ જઈશું. હતા ને ત્યાં સવાર પાછા. જો સામે જ્યાં સુધી ઓલું ઝાડવું દેખાય ત્યાં સુધી ખેતર હે. જાવું છે કે રોકાવું છે? જો અમારા ભાણભાઈએ છે ને મસ્ત મજાના ગણપતિ દાદા દોર્યા છે અને આ બાજુ દોર્યા છે કૃષ્ણ ભગવાન. એમને છે ને દોરતા બહુ સારું આવડે છે. આ અમારા નાના ભાણભાઈ છે એમને દોર્યા છે અને આ ભાઈ બેઠા છે ચા પીવા અને ઓલા ભાઈ ફોન લઈને બેઠા છે. મમ્મી ગાય દોવા છે અને આ જો યત્રા જે દોર્યા છે ગણપતિ દાદા. હા ગણપતિ દાદા હું લઈને જાય છે ખટારો. અને આ છે જો જયદીપ ના હગા બેન. તમે બધા પૂછતા હોય ને હા મારા નણંદ છે. હાલો હવે સાંજે આપણે છે ને બનાવવાના છે વઘારેલા ભાત. મમ્મી મરચા નથી લીલા? ચા છે.